તે 2 ગાયો મરી ગઈ એટલે વળી વિચાર થયો કે આ તો કોમ ના કરાય, પણ 4 ગાયોનું મેં દૂધ ભરાયું 8 લાખનું. 4 ગાયનું 8 લાખનું વર્ષનું ભરાયું, વાહ, 1 વર્ષનું. એટલે મને એમ થયું કે સારું, મરી તો મૂળ નફાનું છે. નફામાં. મિત્રો નમસ્કાર, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો આજ તારીખ 22 અને શનિવાર 22 માર્ચ 2025 આ અમે નવું ચાલુ કર્યું, કેમ કે ઘણી વખત લોકોને એવું નથી કે સાહેબ કઈ તારીખે વિડીયો ઉતારો, પણ ઘણા બધા કેમ કઈ તારીખનો વિડીયો, મને આ બધું કહેતા હતી થોડું સેટઅપ થતા વાર લાગશે, પણ આજથી આપણે ચાલુ કર્યું છે કે અમે કઈ દિવસે આ જગ્યાની મુલાકાત લીધી હતી અને ફરીથી આ જગ્યાની મુલાકાત લઈએ એટલે કેટલો સમય થયો ખબર પડે આપણને. તો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વજાપર ગામ. હવે આગળ એડ્રેસ તમે આપી દો. એટલે હું દેસાઈ ગોવાભાઈ નાગજીભાઈ, ગામ વજાપુર જૂના, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. આમ તો દિયોદરવાળા વિરુદ્ધ ના કરે તો વાવથરાથી કહી શકે. કોઈ વિરોધ નહીં કરે, બધું ઓકે જ છે, કારણ કે જે થાય સારા માટે થાય. તો મિત્રો આ ગોવાભાઈના ફાર્મની મુલાકાત મારે 2 મહિના પહેલા લેવી હતી ને હું આવવાનો હતો, પરંતુ એમણે ગાયો લાવી હતી. ઓલરેડી જુઓ, દરેક પશુપાલક એવું નથી કે નવું સ્ટાર્ટઅપ કર્યું, એમના આપણા મતલબ દાદા પરદાદા આ ધંધો કરતા જ આવ્યા, પરંતુ એમાં આપણે શું નવું કર્યું, ક્યારથી નવું ચાલુ કર્યું એ થોડુંક વ્યવસ્થિત મારે જાણવું. તો મેં કીધું ગાયો લાવે, સેટઅપ થાય પછી હું વ્યવસ્થિત રીતે આ એક વિડીયો ઉતારું. એમણે ગાયો બહારથી પણ ખરીદી છે, એ વર્ષો પહેલા પણ આ બિઝનેસ કરતા હતા, બધું જ કરતા. એમના પાસે આપણે બધું જાણીશું. તો પહેલા તો આપણે એમના બીજા કોઈ બિઝનેસ છે કે નથી, કેટલી જમીન છે, કેટલું ભણેલા છે, ક્યાંથી ધંધો ચાલુ કર્યો એ આપણે એમને પૂછીશું. ગોભાઈ, તમે પહેલા શું કરતા હતા ને શું બિઝનેસ શું છે તમારા, કોઈ સાઈડ બિઝનેસ કે એવા કંઈ? હાલ બિઝનેસમાં એપીએમસી માર્કેટ પેઢી છે આપણે ભાભરમાં. અચ્છા, ઓકે. નાનો ભાઈ ચલાવે, ત્યાં બે. અને હું પહેલા સુરત ગયેલો, 10 પાસ કરીને પછી સુરત ગયેલો. અચ્છા. સુરત 6 મહિના રહ્યો પણ કઈ મજા આવી નહીં. પછી પાછો ઘરે આવી ખેતી કામ કરવા લાગ્યો અને પશુપાલનનો પણ હતો. સાથે સાથે એચએફ ગાયો પછી ખરીદી. અચ્છા, સુરતમાં હીરા ઘસતા? હા, હીરા ઘસતા હતા. ના મજા આવી? ના મજા આવી. ઓકે, રત્ન કલાકાર હતા. ઓકે. પછી કેટલી ગાયોથી ભેંસોથી શરૂઆત કરી તમે? ભેંસો તે વખતે અમારી પાસે હતી 7 8 રાખતા જ. પછી અમે 2 ગાયો લાયા પહેલી અહીંની આપણી એચએફ. ઓકે. જિલ્યા બાજુથી 2 ગાયો લાયા, એમાં ભેળી 2 વાછડી હતી. ઓકે. તે દોઈમાં અમને મજા આવી, ફાયદો થયો. પછી ધીરે ધીરે વળી 2 લાયા, એમ કરતા કરતા ધીરે ધીરે ગાયોનો ઉછેર કરીને મેં 30 ગાયો કરી. ઓકે. બીજી ગાયો ક્યાંથી લાયા તમે બધી? બીજી ગાયો પાલનપુરથી લાયા, ધોનેરાથી લાયા, બરાબર, મોણસાથી લાયા. ઓકે. પણ ઈ વેચતા રહ્યા અને ઉછેર કરતા રહ્યા, ઉછેર કરતા કરતા 30 ગાયો કરી. માણસો રાખ્યા. માણસો દ્વારા કામ કરાવવાનું થયું એટલે કઈ મજા ના આવી. કેમ માણસો દ્વારા? લેબર કેમ ના મજા કેમ આવી? કોઈ દોવામાં ઠકાણું ના પડે, ખોણ મૂકવામાં ઠકાણું ના પડે, પછી કંટાળીને વેચી મારી. બધું કે હવે આપણે કઈ નથી કરવું એમ કરતા કરતા વળી વિચાર આવ્યો. પોઈન્ટ છે ખરેખર. આ તો તબેલો કરો છો, બધું કરો છો, માણસો જાય એટલે પછી માણસ શું થાય એમ એને 1000 કેમ લાગે ઊભું બધું હાલ દો. ખાણ ના ગણવા તો ઘાસચારા ના ઘટે, ઘાસચારા ના ગણે તો ખોણ ના ઘટે, માણસ ના ઘટે. એટલે પછી વેચી મારી. વળી વિચાર આવ્યો. પછી વળી ફરીથી કેમ વિચાર આવ્યો તમે મને કહો? ફરીથી જુઓ, એક ધંધાની અંદર જો આપણને ઠોકર અડી હોય, ખોટ ખાધી હોય, તો એ ધંધો આપણને ફરીથી કરવાનો વિચાર આવતો હોય તો સમજી લેવાનું એમાં કંઈક હતું. ફરીથી વિચાર એવો આવ્યો કે હું વિડિયા જોતો હતો. તમે પંજાબના વિડિયા જોયા, પંજાબની ગાયો લાવી, ત્યાં મુલાકાત લીધી. પછી એમ થયું કે આપણી ગાય અહીંની એક ગાય 10 લીટર હાલે ને પંજાબની ગાય 50 લીટર હાલે, તો આપણી 5 રાખો ને તો 1 રાખો. રાઈટ. તો પછી હું પંજાબ ગયો. બરાબર. પંજાબથી મેં 6 ગાયો લાવી. બરાબર. 6 ગાયોમાંથી 2 મરી ગઈ. શું ભાવમાં આવી પંજાબથી ગાયો લાવી? ત્યારે મારે 6 ગાયો મારે 8,90,000 માં આવી હતી. 8,90,000 6 ગાયો, લમસમ 45 સરેરાશ પડી ગઈ. પછી 6 માંથી 2 મરી ગઈ એટલે વળી વિચાર થયો કે ના લવરાય. કેમ મરી કેમ ગઈ? શું થયું? હવે તે વખતે અમારી થોડી ભૂલ થઈ ગઈ હતી. અમે ગરમીમાં બહુ લાવી. કયા સમયમાં? આવા જ સમયમાં લાવી હતી? ના, તો ભાદરવામાં લાવી હતી, પૂરા તાપમાં.
તે 2 ગાયો મરી ગઈ એટલે વળી વિચાર થયો કે આ તો કોમ ના કરાય, પણ 4 ગાયોનું મેં દૂધ ભરાયું 8 લાખનું. 4 ગાયનો 8 લાખનું વર્ષનો ભરાયું એટલે એક વાહ 1 વર્ષનું. એટલે મને એમ થયું કે સારું મરી તો મૂળ લો નફાનું છે. નફામ સારું. એટલે પછી વળી 1 વર્ષ જાવરીને ફેર વિચાર કર્યો. પાછી કે હજી વધારવી છે. પાછી હું 9 લાયો. એ કયા સમયમાં લાયા તમે? ઈ લાયા આ 12મા મહિનામાં. હમણાં લાયા એટલે શિયાળામાં. હા, અઢી મહિના થયા. 12 મહિના મતલબ ડિસેમ્બર પ્રોપર શિયાળામાં. હા, જે લાવવાનો સમય બેસ્ટ કહેવાય એ સમયમાં એ તમે સમયમાં લાયા. લાયા. એ શું ભાવમાં આવી? ઈ મારે 1.60 માં પડી. એક ગાય 1.60 માં પડે. દૂધ કેવું આપે? દૂધ સારું હાલે. કોઈ 18 લીટર હાલે, 19 લીટર હાલે, કોઈ 14 લીટર હાલે. દિવસનો 35 લીટર પ્લસ. હા, 35. મિત્રો આમાં એક ગાય આપણે લાઈવ કરાવી હતી, એનું દૂધ આજે તારીખ 22 માર્ચ 2025 ના દિવસે આપણે લાઈવ કરાવી છે. સાંજે 6 વાગે એનો વિડીયો છે. તો એ લગભગ 15 લીટર દૂધ આપ્યું છે. હા, 15 ગરમીમાં ટંકનું 15 લીટર. ટંકનું તમે જોજો દૂધ આપે છે, એવું નથી એમ નથી. એ ગાયો લાયા પછી આ વખતે એકે મરી નહીં? ના, એકે મરી નહીં. બરાબર. જો પહેલા મિત્રો 2 ગાયો મરી ગઈ, કેર લાવી હતી ઉનાળામાં. જો કોઈ પણ મિત્રો જો ઉનાળામાં ગાય લેતા હો, ખરીદવાની ઈચ્છા કરતા હો, તો આ 4 મહિના તો કાઢી જ નાખવાના, બિલકુલ કાઢી નાખવાના. કે ભાઈ 11મો મહિનો ગાય લાવવા બેસ્ટ સમય હોય 9, 10, 11 ને 12 આ 4 મહિના. નવરાત્રા ચાલુ થાય ને ત્યાંથી કરી અને જે દિવાળી છેલ્લામાં છેલ્લું તમે કદાચ એની પૂનમ લઈ લો. હા, બરાબર. એ આસપાસમાં જે 4 મહિના એમાં ગાય પરચેસ ભલે કરી લો. ગાય 99% નહીં મરે. બાકી લાવવાની અંદર તમે કાળજી. કેટલી ગાયો એક ગાડીમાં ભરીને કેટલી ગાયો લાયા? 9 ગાયો. ની સાથે સાથે અહીંયા હવે એ સાચવવા માટે તમને ઘણી વખત એવું લાગે કે ત્યાં પંજાબની અંદર દૂધ આપે છે, અહીંયા નથી આપતી, ઓછું કરી નાખે છે, એવો પ્રશ્ન બન્યો ખરી? ના, એવું નહીં બનતું. એવું નહીં બનતું. બરાબર. હવે વાત માની લો કે 1,60,000 તમે ગાય લાયા પડી તમારે, એમાં હવે ઈ પર પહેલા લેક્ટેશન ની અંદર તમને શું 2.5 લાખનું દૂધ આપશે એક ગાય? હા, આપશે. બરાબર. મતલબ ગાય નવરી થઈ જશે? હા, આપશે 100% આપશે. ઓકે. તો મિત્રો આ વાત ઘણા બધા લોકો મને કહેતા છે પંજાબથી ગાય લવાય કે ના લવાય. હવે એમને અનુભવ હતો, એ ગયા હતા, અનુભવ સાથે લાવી અને એ એમાંથી. હવે ચલો માની લો કે એ ગાયોની અંદર તમે બ્રીડિંગમાં શું શું કરો છો? બ્રીડિંગ એટલે કે નસલ સુધારણા, સારા સિમેન્ટ એમાં ABS ના, વર્લ્ડવાઇડ ના આ બધી સિમેન્ટ યુઝ કરીએ છીએ. યુઝ કરો ઠેરે ખરા? વાછડી ઉછેર કરો છો? બરાબર. ગાયો સારી સારી લાયા. ઘાસચારાની અંદર શું શું આપો છો? ઘાસચારાની અંદર સાઇલેજ. એવું? હા, પ્યોર સાઇલેજ અને ઘઉંનું ભૂસું. એવું? 20% ભૂસું હાલવાનું. હા હા. 80% સાઇલેજ હાલવાનું. બીજું ફીડમાં આપણું બનાસનું. આપણે અહીં જમીન તમે જે બાજરી જુવાર એવું કશું જ નહીં, વેચાતું જ લાવવાનું. વેચાતું જ લાવવાનું. જમીન કેટલી છે? જમીન તો છે 40 વીઘા જેવી. પાણી ફૂલ? પાણી ફૂલ. કેનાલ તો ઘરે કશું જ નથી કરતા ઘાસચારા બાબત? બધું વેચાતું? બધું લાવવાનું વેચાતું. એટલે ઢોરણ ઘાસચારાનું વાઢવું કામકાર કરવું. કેટલું દૂધ પ્લસ માઇનસ માં કેવું રહે? તમે ઓકડા મારતા હશો ને મહિને? પ્લસ માઇનસ તો રહે થોડા. તો અમુક ભાઈ અમારો બિઝનેસ અમારું કામ એ છે કે ભાઈ લોકોમાં અવેરનેસ આવે, પશુપાલન લોકો કઈ રીતે કરે અને એમાંથી ઓછા પશુઓ સારી ઓલાદ રાખે, ઓછા પશુઓ સારું દૂધ કઈ રીતે ભરાવાય, સારી આવક કઈ રીતે, એ જ કરવાનું. અમે એવું નથી કરતા કે વિડીયો ઉતારીને આને જોઈને તમે વિડીયો કરી નાખો, મતલબ તબેલો બનાવી નાખો કે ડેરી ફાર્મ બનાવી નાખો. અમે એવું કહીએ કે ભાઈ તમે જેમાં આવો છો એમાં વ્યવસ્થિત આવો, બધું સમજી વિચારીને આવો. કોઈને આવવું હોય તો આવાય ખરી, આ બિઝનેસમાં કદાચ કરવો હોય તો ઓકડા કેવા રહે? આમાં સારું રહે ખરેખર. આવાય ખરી આમ રે આમ 25% દેવું? 25 આમ તો નફા સુધી તો 50% થઈ જાય. એવું? હા, મને ઉછેર થાય, અલગ છાણ થાય. અચ્છા. તો મિત્રો હવે ખાલી બતાવવાનું એ જ છે મારે કે એમને વ્યવસ્થિત, મારે ઘણું બધું અમને પૂછવું તો પણ અંધારો થાય છે અને થોડું લાઇટનો પ્રોબ્લેમ આવે. એમને વ્યવસ્થિત શેડ બનાવેલો, શેડ તમે જોયો છે, વાળા એકદમ ખુલ્લા છે, એક બાજુ ભેંસું રહેશે, એક બાજુ HF ગાયો રહેશે, બધું અલગ અલગ રહેશે. મિનરલ મિક્સચર કે કોઈ આમ દવા બીજી? હા, મિનરલ આપીએ. એવું? હા, મિનરલ આપો? કયું દરેક પશુને મિનરલ અલગ અલગ આપો છો કે પછી એક દૂધણાને આપીએ? હા, બાકી બીજું કોઈ આપતા નથી? બીજું નથી આપતા. ઓકે.